તો અમદાવાદમાં પણ ધોરણ 12ના પરિણામ બાદ જશ્નનો માહોલ જોવા મળ્યો। ધોબીનું કામ કરતા પિતાની પુત્રીની ભવ્ય સફળતા જોવા મળી છે। ધ્રુવી ચૌહાણે ધોરણ 12માં 93% મેળવ્યા છે। 4 વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે। દીકરીએ પિતાને આપેલું વચન વ્યાજ સાથે નિભાવ્યું છે। ધોરણ 10માં ધ્રુવીએ 89% મેળવ્યા હતા। પિતા ઘીકાંટા વિસ્તારમાં કપડાં પ્રેસ કરે છે। ધ્રુવીની મહેનતથી પરિવારમાં ખુશીનો માહોલ છે। ગુજરાત બોર્ડ ધોરણ 10 12માનું પરિણામ જાહેર થયું છે। મારી સાથે કોમર્સના વિદ્યાર્થીઓ છે, એવા વિદ્યાર્થીઓ જેમને 90 ઉપર ટકા મેળવ્યા છે। એમની સાથે વાત કરીને જાણીએ એમનું પરિણામ શું છે ને કયા પ્રકારની એમની મહેનત હતી। સૌથી પહેલાં એક તમારું નામ શું છે અને તમારા કેટલા ટકા આવ્યા છે અને કદાચ તમારા 3 વિષયમાં 100માંથી 100 આવ્યા છે? મારા 4 વિષયમાં 100માંથી 100 આવ્યા છે અને બીએમાં 99 આવ્યા છે। ખાલી ઇંગ્લિશ થોડું વીક છે એટલે રહી ગયું, પણ મારા 93% છે અને મારા મમ્મી પપ્પાની બહુ મહેનત છે, બંને મજૂરી કરે છે। અમારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય છે। શું કરે મમ્મી પપ્પા? પપ્પાનું રેડીમેડ પ્રેસની મજૂરી કરે છે અને મમ્મી સાડી ફોલ ઇન્ટરલોક કરે છે। કેટલું ડિફિકલ્ટ હોય આવે પરિવારમાંથી આવો ને સફળતા મેળવી? બહુ જ ડિફિકલ્ટ હોય છે, પણ મનમાં ધારી દીધું હતું કે પપ્પાનું સપનું પૂરું કરવું છે અને પપ્પાને વચન આપ્યું હતું તો એ મેં કરી બતાવ્યું।